શું લાવ્યો ભાઈ? બટાકા. શું લાવ્યો ભાઈ તું? શું લાવ્યો? કલર ને બાટલું. શું લેવા? ઉભડી બનાવવા. કોણ બનાવવાનું પડ્યું? હવે. શું લાવ્યો? હે? ખાડા. છાણા શું કરો? ઉભડી પડો. ઉબાડી પાડવાનું. અદિતિ શંકરિયા લાવી. તે મરચા ભૂકીને એવું નાખવાનું. હા. મોટી એ ડીશ શું લાવ્યો બાબુ? મધ્યાહન વાળી શું લાવ્યો ભાઈ? સાસ. હે? સાસ. છાસ. શું લાવી? છાણી કે છાણા? આજે તો આપણે વલસાડનું ફેમસ ઉબાડિયું બનાવવાના. એટલે પહેલાં તો પાપડીને બરાબર પાણીથી ધોઈ કાઢી અને આ વિદ્યાર્થીઓ જ જે ચટણી બનાવવાના ટીમ માટે તૈયાર થઈ ગયા અને રીંગણ પણ કપાઈ ગયા. અને આ વિદ્યાર્થીઓ દ્વારા મિક્સર મશીન લઈને આ મરચાં અને ધાણોને મસ્ત મજાની ચટણી તૈયાર કરી દેવામાં આવી. અને ત્યાર પછી જે આપણે ઉબાડિયુંમાં જે બટાકા ભરવાના હોય, રીંગણ ભરવાના હોય, એ બટાકા અને રીંગણ પણ ભરાઈ ગયા. અને પછી આ પાપડીમાં તેલ નાખી દીધું, મસાલો નાખી દીધો અને પછી ઘસડ કરીને બરાબર પાપડીને ઘસડી નાખવામાં આવી. અને ત્યાર પછી આ આપણું પાપડી તૈયાર થઈ ગઈ. એટલે પછી માટલામાં જે શક્કરિયા અને રીંગણ ને પાપડી ને બટાકા ને બધું બરાબર ભરીને કિલારથી માટલા રેડી. એક બે નહીં પણ આપણે તો 6-7 માટલા ભરી ગયા. અને આ જે આપણી પેલી ડાકણ કહેવાય ને, ડાકણ, તે નીચે મૂકી દીધી. અને પછી ઊંડા માટલા મૂકીને આ રીતે સળગાવી દીધું. અને પછી ઉપરથી આપણા દેશી છાણા મૂકી દીધા. અને આપણું ઉબાડિયું 40 મિનિટમાં તૈયાર. ઉબાડિયું તૈયાર થઈ ગયું એટલે આપણા વિદ્યાર્થીઓ બધા લાઇનમાં એકદમ ગ્રુપમાં બેસી ગયા. અને શિક્ષકો દ્વારા ખૂબ જ પ્રેમથી બાળકોને જે ગ્રુપમાં બેઠા હતા એને ઉબાડિયું ખવડાવવામાં આવ્યું. ઉબાડિયુંનો સ્વાદ તો લીધો જ, પણ સાથે આપણા જે વાલીશ્રી છે અમારા એવા નેનાલાલ કુમાવત, આ નેનાલાલભાઈ કુમાવત દ્વારા આપણને દરેક વિદ્યાર્થીઓ માટે આપણને આજે છાશ એકદમ ફ્રીમાં આપવામાં આવી. એટલે નેનાલાલભાઈનો ખૂબ ખૂબ આભાર. અને બાળકોએ મસ્ત મજાના ઉબાડિયા સાથે એકદમ મસ્ત ઠંડી તીખી સ્વાદની પણ મજા લીધી. અને અંતે પછી વિદ્યાર્થીઓ પછી આ શિક્ષકોએ પણ ઉબાડિયું અને છાશની મજા લીધી. અને આ રીતે આનંદદાયી શિક્ષણ સાથે વ્યવસાયિક શિક્ષણ આપવામાં આવ્યું.